હેલો, કેમ છો? હું છું ફોરમ. તમારું ફોરમની દુનિયામાં સ્વાગત છે. આજે મારો પહેલો વ્લોગ છે. તમને એમ થાય છે ને અમે ક્યાં જઈએ છીએ? તો હું મારો પહેલો વ્લોગ સાળંગપુર દાદાના સાથે ચાલુ કરું છું. એટલે કે હા, અમે લોકો સાળંગપુર જઈએ છીએ કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરવા માટે. સરસ મજાની સવાર હતી. રસ્તો એકદમ સરસ મજાનો સાફ હતો અને હું અને ચેતન અમે બંને આજુ સરસ મજાના હાઈવે ઉપર નીકળી ગયા અને અમને ટ્રાફિક બી બહુ ઓછી નડી હતી. સાથે ગાડીમાં અમે 2 જણા હતા અને દાદા હનુમાન દાદાના સરસ મજાના ભજન ચાલતા હતા. સાળંગપુર જતાં જતાં આજુ સૂરજબારી આવી ગયા એટલે કે આપણે કચ્છમાંથી બહાર નીકળી ગયા અને ત્યાં ચોટીલામાં આ એક હોટલ છે. ત્યાં કને અમે બપોરનું ભાણું શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી ભાણું છે એ અમે જમ્યા હતા. ખરેખર અમારું તો મન તૃપ્ત થઈ ગયું. ત્યાંથી અમે નીકળીને ગામડાઓના રસ્તાથી થતાં આ જુઓ સરસ મજાનો નજારો જોતા ગદા કેવી સરસ છે ને અને પહોંચી ગયા સાળંગપુર ધામ. આ છે કષ્ટભંજન દેવનું ધામ અને અહીંયા કને આવી સાંજની આરતી નિહાળી અને બહુ બધા ફોટો ક્લિક કર્યા. આ ફોટોમાં તમે જુઓ છો ને એ અમારા ફેમિલીને લોકો જ છે એટલે કે મારા જેઠ જેઠાણી અને એમની ફેમિલી છે. આ 2 દીકરીઓ એમની સાથે હતી. ત્યાં અમે સાળંગપુરમાં રાતનો પ્રસાદ પણ ત્યાં જ લીધો અને બહુ બધા ફોટોઝ પણ ત્યાં કને ક્લિક કર્યા હતા. ત્યાંની જે શાંતિ હતી એ ખરેખર આમ શબ્દોમાં પણ હું ન કહી શકું. તો તમે અમારા મોઢા ઉપર બધાના મોઢા ઉપર જે ગ્લો જુઓ છો ને એ માત્ર ને માત્ર આ સાળંગપુર દાદાના આશીર્વાદ જ છે, બીજું કશું જ નથી. લાઇટિંગની સાથે એ પોઝિટિવિટી જે છે ને ત્યાં કને ખરેખર અદ્ભુત છે, બહુ જ અદ્ભુત છે. આ દાદાની વિશાળ જે મૂર્તિ છે ત્યાં અમે કાલે રાતે ઘણીવાર ત્યાં કને બેઠા અને એની પછી અમે લોકોએ કરી આઈસ્ક્રીમની પાર્ટી. જુઓ છો ને બધાના મોઢા ઉપર જે સ્માઇલ છે, ખરેખર આ ઠંડકભરી આઈસ્ક્રીમની સ્માઇલ છે. અને આ જુઓ અમે રાત્રે 11 વાગ્યા સુધી ત્યાં કને બેઠા હતા. બહુ બધી પબ્લિક જતી રહી હતી, બહુ બધી પબ્લિક હતી ત્યાં કને. અને આ જુઓ છો ને તમે, એ કોઈ 5 સ્ટાર હોટલ નથી. અમે જ્યાં રોકાયા હતા ને ત્યાંની આ ધર્મશાળા છે, બહુ જ સરસ છે. અને આ હું તમારા બધાની ફોરમ. તો આજથી આપણે વ્લોગ્સ ચાલુ